સરકારની ભૂલના કારણે કોળી શબ્દ જો પડ્યો હોય અને એના કારણે જો અમારી સામે આગળ ચીંધાતી હોય તો તદ્દન ખોટું છે। હમણાં 4-5 દિવસ પહેલાં ફરી નોટિસ આવી કે તમે જે આ બધા પુરાવા મોકલાયા છે એ બધા પુરાવામાં હિન્દુ રાઠવા એ લોકોએ શબ્દ હાઇલાઇટ કર્યો છે અને એના ઉપરથી એ લોકો એવું નક્કી કરે છે કે તમે આદિજાતિમાં નથી આવતા। જૂના દાખલાઓ આપેલા છે, એમાં મારા ફાધર નારસિંગ રાડિયાએ દાખલો આપેલો છે, એમાં ફક્ત ટ્રાઇબ્સ રાઠવા લખેલું છે, એમાં નોટ હિન્દુ। એટલે હિન્દુ રાઠવા જો લખેલું હોય સર્ટિફિકેટ રદ કરે તો આપણી પ્રેસિડન્ટ ઓર્ડર 1950ની અંદર જે જાતિઓ 29 જાતિઓ દાખલ કરેલી છે કાયદા નંબર 108, તો પછી 29 જાતિઓમાં પણ જો હિન્દુ લખેલું હોય, રાઠવા હિન્દુ લખેલું સર્ટિફિકેટ રદ કરે તો પછી 29 જાતિનું પણ સર્ટિફિકેટ રદ કરવું પડે। એટલે ફક્ત રાઠવા પૂરતું નહીં, 29 જાતિમાં ધારો કે ચૌધરી છે, ભીલ છે, વસાવા છે, વસાવે છે, તળવી, તેતરિયા, કોટવાડિયા, એ બધી જાતિઓ જો હિન્દુ રાઠવા હિન્દુ કોટવાડિયા લખેલું હોય તો જો હિન્દુ રાઠવાનું સર્ટિફિકેટ રદ કરે તો 29 જાતિનું પણ રદ કરવું જોઈએ, એ પણ આદિવાસી નથી। કે નામ લખવાનું, પછી ગામ આવે, સરનામું આવે, પછી લખે ફોર્મેટમાં ધર્મ લખે અને પેટા જ્ઞાતિ બી લખે। તો તે વખતે જાણી જોઈને તે વખતે એ લોકો પેટા જ્ઞાતિમાં હિન્દુ રાઠવા લખી દેલું છે, તો પેટા જ્ઞાતિ દાખલા ત્યારે મેં હું સુવર્ણ્યો છું તે સુવર્ણ લખવા જોતેલું ને। સર્ટિની અંદર જે લખવામાં આવે છે હિન્દુ શબ્દ લગાડવામાં આવે છે, હિન્દુ રાઠવા, હિન્દુ ભીલ, હિન્દુ તળવી, હિન્દુ વસાવા, આ તે બધું જે છે એ સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર થયો હોય અને લખ્યું એવું કોઈ છે નથી। સરકાર સવાલો પર કરે બરોબર, તો તમામ સ્તરના લાભ બંધ કરી દો ને તમે આદિવાસીઓના, તો ખબર પડી જાય। તમે બે મોટાની વાતો કરો છો, એક ચૂંટણી લડવામાં આદિવાસીની સીટો છે લોકસભાની, વિધાનસભાની, તો તમે મત લો યુઝ કરો। આજે નેતા કેમ નહીં બોલતા ભાજપ કોંગ્રેસના કે અન્ય પાર્ટીના આ બાબતે અમે અવાજ કરીએ? તો આ કામ તો સહેલું છે, તમે કહી દો મોવડી મંડળને કે આદિવાસીનો અમે મતો લીધા છે તો અમારો સવાલ અમને ગામમાં કોઈ પગપરસ્તી નહીં કરવા દે, તો તમારે થાક નથી ને? લોકસભાની અંદર, પાર્લામેન્ટની અંદર તમે ઠરાવ પસાર કરીને સુધારો ઉધારો કરી શકો સંવિધાન, તો પાવર તમે નેતાઓ ચૂંટેલા MP MLA શું કરો છો ભાઈ? જવાબદાર તમે છો। બોલવાનું એમનું કરી દીધું હોય ગયું એમ, એરિયા કઈ બોલતા નહીં, મત માંગી લીધો, ઓ ફરીને જાય ને પૈસા જોઈએ ને મત જોઈએ, મત માંગી લીધો ને મત લઈને પહેરી રહ્યા। આ જે રાજકીય વ્યવસ્થા છે એને એવો કોઈ નૈતિક અધિકાર નથી કોઈ સમાજની ઓળખ ઉપર સવાલ કરે। આ જે રાજકીય વ્યવસ્થા છે, અર્થતંત્ર છે, એ આ રાજકીય લોકો કે પાર્ટીઓ નથી ચલાવતી, એ કોઈ ઉદ્યોગો ચલાવે છે, બહારના પ્રભાવો ચલાવે છે। મતલબ કે આપણા એટલે તમે તમારી સત્તા આવી જવાથી એ રાતોરાત પરિવર્તન થઈ જાય એવી જે વાત જે છે એ બિલકુલ ફાલતુ છે। જ્યાં સુધી આ સિસ્ટમ ઉપર લોકો હાવી નહીં થાય, જ્યાં સુધી આ લોકશાહી એટલી મજબૂત ના થાય કે આ સિસ્ટમને લોકો ચલાવે, અત્યારે તો એક બે ઉદ્યોગવાળા નહીં ચલાવે। અત્યારે એવું છે કે સરકાર માય બાપ છે અને લોકો એના આધારે છે, એ પ્રકારનો જે ખ્યાલ ઊભો કરવામાં છે લોકશાહીની વ્યાખ્યાની વિરુદ્ધમાં છે। આ આખા આંદોલનમાં મહિલાઓની ભાગીદારી બહુ ઓછી હોય છે, એવું કેમ? એવું નથી માત્ર પુરુષોને જ દાખલા જોઈએ છે કે ભાઈઓને જ દાખલા જોઈએ છે, છોકરાઓને જ દાખલા જોઈએ છે, છોકરીઓ માટે ફ્રી છે કે છોકરીઓને આ સર્ટિફિકેટ નથી જોઈતા। આઈડેન્ટિટીનો પ્રશ્ન મહિલાઓને નથી એવું નથી, બધાને જ છે, આખા સમાજને છે। તો પછી સમાજનો એક તબકો જો અજાણ રહેશે તો શું આ આંદોલન સફળ થશે? ના, નહીં થાય, આંદોલન સફળ નહીં થાય। એ ઘણા બધા અનુભવ છે અને મને તો એવું લાગે છે કે જ્યાં સુધી મહિલાઓ આગળ નહીં આવે ત્યાં સુધી આ પ્રશ્ન હલ કરવું બહુ કઠિન છે। એટલા માટે હું સમાજમાં મહિલાઓને બહાર આવવા માટે અપીલ કરું, પરંતુ એની સાથે સાથે હું પુરુષોને પણ અપીલ કરું છું કે તમારા ઘરમાં તમારી પત્ની, તમારી બેન, તમારી છોકરીઓ, પુત્રીઓને પણ આ મુદ્દાની ગંભીરતા વિશે બહુ ડિટેલમાં માહિતી આપવી ખૂબ જરૂરી છે અને તો જ મહિલાઓ એ બહાર આવી શકશે। તમે કહેશો કે નહીં કહેશો તો મહિલાઓ આવી જ જશે।
મને લાગે છે કે જેમ જેમ આ સંઘર્ષ જેવું વાતાવરણ ઊભું થાય છે, દરેક વસ્તુ માટે લડવું પડે છે, એટલે યુવાનો હવે અનુભવમાંથી સમજી રહ્યા છે કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. અને આજના જે યુવાનો છે એના માટે મને ગૌરવ છે. એ વાંચે છે, એ પુસ્તક વાંચે છે, ઇતિહાસ વાંચે છે અને જમીન ઉપર આવીને એનું અર્થઘટન કરે છે અને સમજે છે. એટલે આજે આદિવાસી સમાજ છે, બાકીના એ પ્રકારના સમાજ છે કે જે શ્રમ કરે છે, હાથ પગથી જે કામ કરે છે, જમીન સાથે છે, એ હવે આખું સ્ટેટની મજબૂરી અને સ્ટેટને જે ચલાવે છે એ રાજનીતિને સમજી રહ્યા છે. પેઢી નવી પેઢી છે એને આ ખબર પડી જાય કે આટલી મોટી મિલકતના આપણે માલિક છે, તો આપણે નોકરી નહીં માગીએ, આ માગીએ, એવું જો જ્યારે ઊભું થવા માંડશે તો તમને શું લાગે છે, કેવું એક આખા સમાજનું ચિત્ર કેવું હશે? હાલની સ્થિતિમાં જુઓ તો સરકાર નોકરી આપવા પણ માંગતી નથી, બધું જ ખાનગી થઈ ગયું છે. એટલે નોકરી માંગવાનો કે આપવાનો તો બહુ પ્રશ્ન બહુ હવે રહેવાનો નથી. પણ આ સંસાધનનું મેનેજમેન્ટ જો આદિવાસી પોતે કરવાનું ચાલુ કરે તો આદિવાસી નોકરી આપી શકે છે. અચ્છા, એટલી ઇન્કમ છે? એટલી ઇન્કમ છે. અને એ આજની જે પેઢી છે ખૂબ સરસ શિક્ષણ લઈ રહી છે, એને આ ખ્યાલ આવવાનું શરૂ થઈ ગયું છે અને આવી જશે. પોલિટિકલ લીડરને આ બધો નહીં ખ્યાલ આવતો કે આ પ્રકારે જો આપણે આપણા સમાજને ડેવલપ કરીએ તો બહુ આગળ જઈએ, એવો નહીં ખ્યાલ આવતો? એવું એ માત્ર રાઠવાઓની ગુજરાતના દેશના આદિવાસી રાજનેતાઓની સમાજ માટે કમનસીબી છે કે એમને ખ્યાલ નથી આવતો. કારણ કે જૂની પરંપરા પ્રમાણે ચાલતું રહે છે, પણ નવો જે પ્રવાહ યુવાનો જ્યારે રાજનીતિ ઉપર પ્રભાવ કરવાનો ચાલુ કરશે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ કે વ્યક્તિ માટે છૂટકો જ નથી આ વાત કરવી પડશે. અત્યાર સુધી નહીં થઈ, હવે થશે. બરાબર. હવે સાચી રાજનીતિ, જમીનની રાજનીતિ, ઓળખની રાજનીતિ, સાચા વિકાસની સન્માનની રાજનીતિ હવે શરૂ થશે.